બારડોલી નગરપાલિકા દ્વારા ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર સુધી સેવા સપ્તાહ અંતર્ગત વિવિધ સેવાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કડીમાં આજે શુક્રવારે સવારે 6:30 વાગ્યે ફિટ ઇન્ડિયા ઝુંબેશને અનુલક્ષીને બારડોલી ટાઉન હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલના અધ્યક્ષપદે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। આ શિબિરનો હેતુ બારડોલીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ શહેર બનાવવાના સંકલ્પને સાકાર કરવાનો છે। નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલે જણાવ્યું છે કે 2 ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી લોકોની સુખાકારી અને આરોગ્ય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સ્વચ્છતા શપથ કાર્યક્રમ, માનવ જોડાણ થકી સ્વચ્છતા ચેઇન કાર્યક્રમ, 1 દિવસ 1 કલાક એક સાથ સ્વચ્છતા માટે શ્રમદાન, મેડિકલ ચેકઅપ કેમ્પ, વૃક્ષારોપણ ઝુંબેશ, ઝીરો વેસ્ટ ઇવેન્ટ અંગે જનજાગૃતિ કાર્યક્રમ, RRR સેન્ટર ખાતે સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ અને ગાંધી જયંતિના રોજ એવોર્ડ અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં નગર સંગઠન પ્રમુખ અનંત જૈન, ઉપપ્રમુખ વિજયભાઈ પટેલ, ચીફ ઓફિસર મિલન પલસાણા સહિત નગરપાલિકાના સભ્યો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। નાગરિકો તરફથી યોગ શિબિરને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો હતો। બારડોલી નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ આજ રોજ ટાઉન હોલ ખાતે યોગ શિબિર કાર્યક્રમ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત રાખવામાં આવી હતી, જેની અંદર ઉપસ્થિત સિદ્ધાર્થભાઈ તથા નગરમાંથી પધારેલ ઉપપ્રમુખશ્રી, નગરમાંથી પધારેલા નગરજનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં યોગ કરનારા નગરજનો ઉપસ્થિત રહી આ યોગ શિબિરની શોભા વધારી હતી। અસ્તુ ભારત માતા કી જય। મારું નામ સિદ્ધાર્થ જૈન અને બારડોલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આજે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને બીજા બારડોલી નગરપાલિકાના બધા કારોબારીઓ હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટી સંખ્યામાં અમે આજે યોગ શિબિર પૂર્ણ કર્યું, જેનો સમય સવારના 6:30 થી 7:30નો રહ્યો હતો અને બારડોલી નગરપાલિકાએ અમને આમંત્રણ આપી આ યોગ શિબિરનું આયોજન કર્યું, તેના બદલ બારડોલી નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર। હિતેશ પરીખ, RN ન્યૂઝ, બારડોલી।